તો હાલ મિત્રો એમ કહી શકાય કે બધાને જય શ્રી કૃષ્ણ. અને તમે અત્યારે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા હશો તો તમને ઘણી બધી વખત નાની એવી રીલ્સ આવી હશે. મારા બેકગ્રાઉન્ડની અંદર તમે જે પ્રેમ પરિવારનો સરસ મજાનો કેમ્પ છે એ જોઈ શકો છો. તમને રીલ્સ આવી હશે, તમે રીલ્સ જોઈ હશે અને એની અંદર તમને ઘણી બધી વસ્તુઓ એક્સપ્લેન થઈ હશે. પણ ખરેખર રીલ્સમાં તમે જોયું 1 મિનિટમાં કાંઈ એટલી ખબર ન પડે. પણ પ્રેમ પરિવારનો સરસ મજાનો જે કેમ્પ છે, અંદર જઈ અને કેવી સુવિધા છે, અંદર બધી વસ્તુ કેવી છે, કેટલી મોટી માત્રામાં છે અને બધી, એટલે ટૂંકમાં એમ કહે કે અંદર રહેલી બધી જ સુવિધા, અંદર રહેલી બધી જ વસ્તુ છે મારે આ વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડવી છે. ખરેખર વિડીયો બહુ મજા આવવાની છે. આપણો વિડીયો ફેસબુક પરથી જોતા હોય તો આપણે પેજને ફોલો કરી દેજો. યુટ્યુબ ઉપર જોતા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો, તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કરવા વગર તમે જોઈ શકો છો. આપણે અત્યારે એમ કહી શકાય કે હાલ એન્ટ્રી ગેટે છે અને કાનભાઈ કરીને નામ છે આ ભાઈ પોતે, આ ઓનરનું. આપણને આખું નામ નથી આવડતું, તો થોડીક માહિતી મેં લીધી હતી. પ્રેમ પરિવાર આયોજિત 21 વર્ષ થયા આજે આ કેમ્પના અને વડોદરા ગામની અંદર છે. આપણે એમ કહી શકાય કે થોડુંક ખંભાળિયા અહીંથી દૂર છે અને ખંભાળિયાની એક્ઝેક્ટ હાઈવે ઉપર વડોદરા ગામે ખેતરની અંદર આ કેમ્પ કરવામાં આવ્યો છે. અને કાનભાઈ છે એ મૂળ કાલાવડના છે, આપણે રાજકોટની બાજુમાં. એ લોકો દર વર્ષે કરે છે અને એના વિશે થોડીક માહિતી આપણે લીધી હતી. ને ખાસ એન્ટ્રી કરતાં જ આપણને સરસ મજાનું જો એમ કહી શકાય કે સરસ મજાના પુષ્પોથી આપણો એન્ટ્રી એટલે કે સુશોભન, આપણું સન્માન કરવામાં આવે. જો છે આવી રીતનું કંઈક આપણું સન્માન વિધિ છે. જો આવી રીતના અલગ અલગ પ્રકારના ફૂલો અને એમ કહી શકાય કે રાજા રજવાડા ટાઈપનું બધું હોય ને એ રીતના આપણને લાગે. જો છે આપણે ઘરે જે રીતના વ્યવસ્થિત જે કંઈ આપણે મંડપ સર્વિસને કરતા એવી રીતના આપણને લાગે. એમ જો છે બધી રીતના આપણું સન્માન જ એવી રીતના થાય કે કંઈક રાજાશાહી ઓલામાં આવી ગયો હોય આપણને. અને અંદર જતા તમને પહેલાં તો સરસ મજાનું એક અહીંયા જો સરસ મજાનું કૃષ્ણની વાંસળી જોવા મળશે. અને નીચે મેં તમને વાત કરી એમ આવતા જ આપણને સરસ મજાની નેટ જોવા મળશે. અને ખાસ અહીંયા બેકગ્રાઉન્ડની અંદર અત્યારે બપોરનો ટાઈમ છે, પણ અહીંયા સવારથી લગભગ 9-10 વાગ્યાથી લઈને બપોરનો જ્યાં જમવાનું થાય ત્યાં સુધી જે કંઈ શ્રદ્ધાળુઓ યાત્રિકો આવે છે, ખરેખર હુડો રાસ રમતા હોય, જોવાલાયક હોય છે. હું તમને લાસ્ટમાં એ પણ બતાવી, બરાબર. અને આવીને જો આવી કંઈક વ્યવસ્થા છે સરસ મજાની અને હાઈ ક્લાસથી સરસ મજાનું છે બધું. અને ખાસ તો મેં તમને કીધું એમ કે અહીંયા જોઈ શકો છો તમે સરસ મજાની રામ, કૃષ્ણ અને અહીંયા કૃષ્ણ ભગવાનને સરસ મજાના ઝૂલા ઉપર બેસાડવામાં આવ્યા છે. અને કંઈક સુશોભનના ભાગે આ કરવામાં આવ્યું છે. બધા લોકો કૃષ્ણ ભગવાનના દર્શન કરીને ધન્ય થાય. ને ખાસ તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાન જો ઝૂલે છે. અને આ કેમ્પનું એમ કહી શકાય કે અહીંયાથી થોડીક શોભા વધી જાય છે, કેમ કે કૃષ્ણ ભગવાનનો સરસ મજાનું આવું કંઈક છે. આવો તો દર્શન કરજો ને જો નથી આવ્યા તો આપણો પૂરો વિડીયો જોઈ અને તમને હું દર્શન કરાવીશ. તો મિત્રો એમ કહી શકાય કે આપણે થોડાક એન્ટ્રી ગેટથી અંદર આવીએ, ભગવાનના કૃષ્ણ ભગવાનના આપણે દર્શન કર્યા. દર્શન કરીને ખાસ તમે આપણી ઉપર જોઈ શકો છો કે ખરેખર કંઈક પ્રેમ પરિવારનું કંઈક લખેલું છે પોતાના વિશે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ નમઃ નિર્વિઘ્ને કરુમે સર્વ કાર્યેષુ સર્વદા. ગણપતિ દાદાને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે ભાઈ અમે જે કંઈ કાર્ય કરીએ તમને પૂછીને તમારા આશીર્વાદ લઈને કરીએ. એવું સરસ મજાનું સુશોભન છે. અને ખાસ તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો અહીંયા આ ગ્રાઉન્ડ છે, અહીંયા બધા ગરબે રમશે મતલબ. અને અહીંયા સરસ મજાની કૃષ્ણ ભગવાનની પ્રતિમા છે, એવા પુષ્પો છે અલગ અલગ પ્રકારના. અને ગાય માતાના હાર પણ પહેરાવે છે. આવી રીતના કંઈક સરસ મજાનું સુશોભન છે. અને તમે જે આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ જુઓ ને મિત્રો, આ કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં જો આ કમળ છે, આ કમળ છે ને એમ કહી શકાય કે થોડીક વાર આ કમળ ફરતું હતું. એમ મતલબ કૃષ્ણ ભગવાનની નીચે કમળ છે ને એ ફરતું હતું, પણ અત્યારે બંધ થઈ ગયું છે. જો કોશિશ કરી તમને બતાવવાની, જો ચાલુ થાય તો પાછું. એટલે આવી રીતનું કંઈક વ્યવસ્થિત. અહીંયા જો સ્ટેજ છે, કેમ કે રાતે પ્રોગ્રામ ને ગરબા છે એ બધું આ સ્ટેજ ઉપર થાય છે. અને મોટી માત્રામાં સાઉન્ડ સિસ્ટમ પણ સારી છે. જો આવી રીતનું ગ્રાઉન્ડ છે. અને આ તમે જે મારા બેકગ્રાઉન્ડની અંદર જોવો છો ને મિત્રો, એ વ્યવસ્થા છે કે જ્યાં જેટલા શ્રદ્ધાળુ આવે એના માટે ગાદલા, પછી ચાર્જિંગ અને બીજા નંબરમાં કે ઓશિકા અને ખાસ પંખા અને ગરમીનો માહોલ છે એટલે ફુવારાની પણ વ્યવસ્થા ડોમની અંદર કરેલી છે. તો આ એક ડોમ છે સ્પેશિયલ બહેનો માટે, ભાઈઓ માટે. આવી રીતના વ્યવસ્થિત ડોમ છે અને ત્યાં છે એ બધા લોકો બેસે છે. અને સામે મિત્રો તમે જોવો છો ને આ બધો રસોડા વિભાગ છે. અને રસોડો વિભાગ શું છે કે બહુ મોટી માત્રામાં છે રસોડા વિભાગ. અને જો રસોડા વિભાગ તમને હું આ વિડીયોમાં બતાવીશ ને, વિડીયો લગભગ બહુ મોટો થઈ જાય એટલા માટે થઈને રસોડા વિભાગ આપણે આ વિડીયોમાં નથી બતાવતા, પણ રસોડાનો સ્પેશિયલ વિડીયો આપણે અપલોડ કરેલો છે, જ્યાંથી તમે
જોઈ શકો છો. અને જો આવી વ્યવસ્થા છે બરાબર. ને ખાસ આની પાછળ છે મિત્રો એમ કહી શકાય કે સંડાસ બાથરૂમની પણ સરસ મજાની નાવા ધોવાની બધું જ વ્યવસ્થા છે. જો આવી રીતના મેં તમને વાત કરી કે આ ફુવારા છે અલગ ગોઠવેલા છે, અલગ અલગ ફુવારા ગોઠવેલા છે અને ખરેખર પંખાય ગોઠવેલા છે. અને જો મેં તમને વાત કરી અહીંયા બતાવું તમને જો છે જો આ રીતના બોર્ડ છે ને એ બોર્ડ લગભગ આખી લાઈનમાં બોર્ડ છે, અહીંયા લાઈનમાં બોર્ડ છે એટલે એક બોર્ડની અંદર 10 જણા ચાર્જ કરી શકે ફોન. તો વ્યવસ્થા ચાર્જની પણ છે. અને અહીંયા મોટી માત્રામાં બહેનો જો આ ડોમની અંદર બેઠા છે. એકદમ બહેનો માટે, એકદમ ભાઈઓ માટે આ સ્પેશિયલી ડોમ તો ન કહી શકાય પણ આપણે સ્ટેજ કહી શકીએ. આ સ્ટેજ સ્પેશિયલી દાંડિયા રમવા માટે. અને આગળ જે 2 ડોમ છે એક ડોમ જમાડવા માટે અને એક ડોમ સ્પેશિયલ રસોડા માટે. એ ડોમ હું તમને તમારે જોવું હોય તો ફાઇનલી મેં કીધું એમ કે આપણે અલગથી વિડીયો બનાવેલો છે. મિત્રો હાલ આપણે વ્યવસ્થાની વાત કરીએ તો આપણે વાસણ વિભાગની અંદર છે. તમે જોઈ શકો અહીંથી પ્રસાદ લઈ આ પ્રસાદના 2 ડોમ છે ત્યાંથી થઈ અને બધા યાત્રાળુઓ છે એને થાળી પણ વિસરવાની નથી. તમે જો અઠવાડોના થાળી નાખેલો છે એ વાસણ કરી નાખે બરાબર. તો આ વ્યવસ્થા ગમી આપણને એમ કોઈને હેરાન થવાનું જ નહીં ને. બીજા નંબરમાં જો આ ટાંકો રાખેલો છે અને અહીંયા હાથ ધોવા માટેની કેટલી સરસ વ્યવસ્થા છે. જો અહીંયા આવી રીતના જમીન હાથ ધોઈ નાખવાના. નીચે પણ તમે જુઓ પગ તમારો ખરાબ થાય નહીં. આવી રીતની વ્યવસ્થા બધી ગોઠવેલી, કોઈ જાતનો ગારો થાય નહીં બરાબર. કડીને ખાસ ધ્યાનમાં રાખો. બાકી આપણે પાણીનો વિભાગ હોય હાથ ધોવાનો ત્યાં આપણને એવું લાગે કે ગારો હોય પણ જો અહીંયા આવી રીતના વ્યવસ્થા કરી છે એ પણ એક સારી વ્યવસ્થા છે. અહીંયા પાણીનું આખું ટેન્કર જ મૂકી દીધું છે અને એકદમ ફિલ્ટર ટેન્કર છે. અને અહીંયા જો એટલા બધી જગ મૂકી દીધી એમાંથી પાણી પી લેવાનું. તો એ વ્યવસ્થા કેવી લાગી પણ કોમેન્ટમાં કહેજો. બાકી જો આવી રીતના કંઈક ગ્રાઉન્ડ છે ખબર અને આપણે આ કેમ જોઈએ એ છે. બાકી જો આવું બધું છે. शिव शक्ति जय हो शिव शंकर।